ભાઈ ગાંડો કરશે મને. એ તને 1000 વખત કીધું છે, તારા મગજમાં બેહતું નથી કાઈ? તને કીધું છે કે મારો સામાન જ્યાં પડ્યો હોય એને રહેવા દેવાનો, એને હાથ નહીં અડાડવાનો તારે. કયો સામાન? હું કયો સામાન? આ હાવણીને પોતું ક્યાં મૂક્યું છે? મારા કચરા પોતા કરવા. અરે અહીંયા બાલ્કનીમાં જ મૂક્યું છે, જાવ લઈ લો. બાલ્કનીમાં પડ્યું છે. ઓય તમને કહું, અહીં આવો તો. હા આ બેન શું કરે છે જોવો તો તમે. આ શું કરે છે? ઊભી રહે. એ તને કઈ ખબર પડે છે? મગજ વગજ છે તને? આ શું કરશો તું? શૂઝ ને પ્રેસ મારું છું. અરે શૂઝ ને પ્રેસ મારશો, પણ પેલા સ્વિચ તો શરૂ કર. હા એ તો મને ભૂલાઈ ગયો, સ્વિચ ચાલુ કરવાનું. હવે રેડી? અરે આ બેન ભાઈ બે હરખા છે. રિદ્ધિ, રિદ્ધિ, શું છે? હું નકરી રાયડું પાડો છો, પણ જ્યારે હોય ત્યારે રાયડું પાડતા ને બાંધતા જ હોય. અને તમને ખબર છે જે એની પત્ની હારે બાંધીને રાયડું પાડે ને એને નરકમાં જવું પડે. તો તું ક્યાં જાય? હું તો સ્વર્ગમાં જાય. તો મારા નરક જ બરોબર છે. મમ્મી તમે શું જોવો છો? હું હિપોટો જોઉં છું. અરે મમ્મી હિપોટો નો કહેવાય, એને હિપોપોટો કહેવાય. એલા હાહુ બે હરકા સોવો, એને હિપોપોટો નો કહેવાય ને હિપોટોય નો કહેવાય. તો શું કહેવાય? અરે એને હિપોપોટસ કહેવાય. હિપોપોટસ? હા. મમ્મી ને હિપોપોટસ કહેવાય. હે હા. હાલો. આય તમને કહું, હા. આ પતલું વેવણું લો કે જાડું વેવણું લો? આ પતલું વેવણું જ લે. કેમ પતલું? આ જાડું છે ને વાગે બહુ. હું નકરી આ ફોન માં પડી રહેતું? ફોન મૂક કે બહાર જો, દુનિયા કેટલી સુંદર છે. અને આપણે છે ને નાની નાની વસ્તુમાં ખુશ રહેતા શીખવાનું હોય. અને તું ફોન માં પડી છો? લાઈફ કેટલી બ્યુટીફુલ છે તને ખબર છે? તમારો ફોન ક્યાં છે? ચાર્જિંગ માં. એટલે જ મને ભાષણ દેવા આવ્યા છો અત્યારે. અરે યાર, આનો પાછો મેસેજ આવ્યો પૈસા માંગવાનો. ખોટાની પાસે ઉછીના લઈ લીધા. તો પૈસા નથી ને દેવા ક્યાંથી આને? પણ ભાઈ તમે ભાભી પાસે પૈસા માંગી લ્યો ને. તમે જે ભાભીને પૈસા આપો છો એ પૈસા તો તમારા જ ગણાય. અને પોતાના પૈસા માંગવામાં શું બીવાનું? વાત તારી હાચી હો. હા પૈસા તો મારા જ છે. તો મારા પૈસા માંગવામાં મારે હે ની ભીખ? ઈ જ ને. હમણાં લઈ આવો એની પાસેથી. હા જાઓ લઈ આવો તમ તારે. બરોબર જ છે, મારા પૈસા છે, મારે માંગવામાં હે ની ભીખ? માગી જ લેવાય. રીતિ, શું છે? અરે હું એમ કેતો તો 2 દિવસ પછી મારો પગાર ખાતામાં આવવાનો છે, તો કાઢીને તને આપી દઉં? હા આપી દેજો મને. હા તે વાંધો નહીં, કાઢીને આપી દો. લાવ કાકી ઉસા બનાવો. હા હાલે બને. હા હારી તો બહુ હારી લીધી છે. હે હારી છે? કેટલાની આવી? 50,000 લઈ દીધી આને મને. ઓહો 50,000 ને? હા તો એમ બહુ મોંઘી લીધી. લાવ કાકી તમને કામ કરવા લાગુ. હા લે લે હારી તો બહુ હારી છે ને. હારી છે ને? કેટલાની લીધી? 50,000 ની લઈ દીધી આને મને. 50,000 ની? હા તો પણ આ હાડી એવી છે ને હા હો મોંઘી બહુ છે. તો લાવ દાદી હું કસરું કાઢ નાખું. હા હાડી તો બહુ હારી પહેરી. હારી છે ને? બહુ સરસ સાડી છે. કેટલાની લીધી? 50,000 ની લઈ દીધી આને મને. હે બહુ મોંઘી 50,000 હા તો દાદી હાડી એવી છે ને પણ. હાડી પણ બહુ સરસ છે હો. આ તો એય, શું છે? હું ખોટા ખર્ચા કરશો તું નકરા? મેં એના ખોટા ખર્ચા કર્યા? હું ખોટા ખર્ચા એના કર્યા? 50,000 ની હાડી તો લાવી તું. મેં ક્યાં પણ 50,000 ની હાડી લીધી? તો આ હાડી ક્યાંથી આવી? અરે આ હાડી છે ને એથી લાવી છું ભાડે. ભાડે? હા. તો પણ આ બધાને તું કેશો ને 50,000 ની હાડી આવી એમ? અરે ઈ તો તમારો વટ પડે ને એટલે બધાને કહું છું કે આ હાડી 50,000 ની આવી એમ. કેવું છે? હા ઈ હારું કર્યો છે. કઈ નહીં, તું તારું વટ પાડવાનું ચાલુ રાખ, ચાલુ રાખ. હું તો કઉ છું અહીંયા આજુબાજુ બધાને કહી દેજે, બધે વટ પડવો પડે આપણો. હા તો હારું જો હમણાં બીજાને જઈને કહીને આવું. અચ્છા, આ વટ પાડવાનું સારું છે. તઈ
ઓલો 2 વર્ષ પહેલા છોકરો ડૂબી ગયો એ આ નદીમાં જ ને. હા એ આજ નદીમાં ડૂબી ગયો તો. ત્યાર પછી જ આ નદીમાં કોઈ નાતું. रुको जरा જાડી રોટલી દે. જાડી રોટલી દે જાડી. આ બહુ પતલી બનાવી છો તું. થોડીક જાડી બનાય. હા વાંધો નહીં. દે જાડી રોટલી બનાવજે. અહીંયા કંઈક નવી આઈટમ આવી લાગે ખાવાની. એ ખાવાનું નથી, હાથ લૂસવાનું છે. દીદી હું એક 50 રૂપિયા દે ને. 50 રૂપિયા? હા હું પણ જ્યારે હોય ત્યારે પૈસા માગ કરો છો. 50 રૂપિયા, 20 રૂપિયા, 100 રૂપિયા, કોઈ દી તમારા પાસે પૈસા હોય જ નહીં. જ્યારે હોય ત્યારે મારા પાસે પૈસા માંગો તમે. અને મારો ભાઈ એવો જો કેટલો પૈસા વાળો છે, એના ખિસ્સામાં કોઈ દી રૂપિયો ખૂટે નહીં. 15,000 20,000 એના ખિસ્સામાં પડ્યા જ હોય. ને તમે શું કોઈ દી તમારા પાસે રૂપિયો ન હોય. પૈસા માગ મારી પાસે આલ્યો 50 રૂપિયા. અને હું શું કહું છું, મારો ભાઈ એવો છે ઘરે, અને એને ઘરે જાય ને ત્યારે છે ને તમારા હાથમાં 5,000 કે 10,000 આપે ને પછી લેતા નહીં. એક તો એ ભોળો રે બિચારો ને આપતો જાય, અટ્ટા જ નહીં આપે તો ના પાડી દેવાની કે મારે નથી જોતા એમ. અરે આ 50 રૂપિયા છે ને તારા ભાઈ ને દેવા આટો જ લેવા આવ્યો છું. એની પાસે રિક્ષા ભાડાના ને જ ઘરે જવાના. મારા ભાઈ ના ખિસ્સામાં 15,000 હોય, 20,000 હોય. અરે રિક્ષા ભાડાના પૈસા ને જ એટલે લેવા આવ્યો તારી પાસે. અને છે ને તાર મમ્મીને ફોન કરીને કહી દેજે કે તારા ભાઈને અહીંયા મોકલે ને તો પૈસા દઈને મોકલે. રિક્ષા ભાડાના અમારે દેવા પડે છે. મારા ભાઈ પાસે 15,000 ખિસ્સામાં પડ્યા હોય, 50 રૂપિયા નથી હોતા. ઓય હું તું બેઠી કેમ? જમવાનું નથી બનાવવાનું? અરે જમવાનું બનાવવાનું છે, મને મન જ નથી. તમે બહારથી કંઈક મંગાવી લ્યો ને. યાર આના રોજ રોજ ના નાટક જ હોય. આજ પાછી 500,000 ની અડાડી દે. હું કીધું? અરે કાંઈ નહીં, આ તો હવારની એક વાત યાદ આવતી હતી, વિચારતો હતો. કઈ વાત? અરે હવારમાં હું હાલવા ગયો કે નહીં તો બાજુવાળા ભાભી મને કહેતા હતા કે રીતિ તમારે યાર હાલવા નથી આવતી. તમે કીધું ના ના આ ટાઈમે તો એ હુતી હોય. તે કહેતા હતા હા આમે તેની વજન વધારવામાં ધ્યાન દે છે તો આરામ કરે એમ વજન વધારે વધે. વજન વધારવું એટલે? મેં એને એમ જ કીધું વજન વધારવું એટલે તમે કેવા શું માંગો છો? હા એ થોડુંક બહારનું ખાય છે તો થોડીક તબિયતમાં છે, બાકી વજન વધારવાનું એવું કઈ છે નહીં. હું તને સીધે સીધું કહી દઉં કે બાજુવાળા ભાભી છે ને તારથી બળે છે. તું એ બધી વાતમાં ધ્યાન દેમાં તારે બહારનું હું ખાવું શીખે. ના ના બહારથી કાંઈ નથી મંગાવવું. મારે છે ને હમણાં બહારનું ખાવાનું બંધ જ કરી દેવું છે. હું આજે દાળ ભાત બનાવું છું, તમે દાળ ભાત જ ખાઈ લેજો. બેસી ગયો.